શ્રી હનુમાન અવતરણ કથા. હનુમાનજી રુદ્રના 11મા અવતાર છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ પૂર્ણિમાના દિવસે મંગળવારના પવિત્ર દિવસે ભગવાન શિવ પોતાના આરાધ્ય શ્રી રામની લીલા અને તેમના કાર્યમાં સહાયરૂપ થવા માટે માતા અંજનીના ગર્ભથી શ્રી હનુમાન રૂપે ઉત્પન્ન થયા. નવજાત હનુમાનનું સૌંદર્ય અવર્ણનીય હતું, સાથે સાથે મનમોહક અને મનભાવન હતું. સૌંદર્ય કલ્પનાતીત અને અતુલનીય હતું. પિંગલ વર્ણનો દહે, જેમાં રોમાવલી પણ પિંગલ સાથે નેત્ર પણ પિંગલ હતા. મસ્તક પર મણિજડિત ટોપી શોભાયમાન હતી. કૌપિન પહેરેલા હતા. વિશાળ હૃદય પટલ ઉપર યજ્ઞોપવીત શોભાને વધારી રહ્યા હતા. હાથમાં વજ ગદા તથા તેમની કમરમાં કુંજનો કંદોરો હતો. કંચન બરન બિરાજ સુવેસા, કાનન કુંડલ કુંચિત કેશા. હાથ વજ્ર ઔર ધ્વજા બિરાજઈ, કાંધે મુંજ જનેઉ સાજઈ. આવું અદ્ભુત સુંદર રૂપ પોતાના બાળકનું જોઈ માતા અંજની ભાવ વિભોર થઈ ગયા. પિતાશ્રી કેસરી પણ હર્ષથી ઘેલા ઘેલા થઈ ગયા. ચારેય બાજુ હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું. એમના પ્રાગટ્યથી દેવ, ગંધર્વ, કિન્નર, યક્ષ, મુનિગણ, ભૂમિ, પર્વત, વન્ય, વાનર, પશુ પક્ષી બધા જ આનંદ સાગરમાં ડૂબી ગયા. બાળપણમાં હનુમાનજીનું નામ બજરંગ હતું. માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ અને આદર રાખતા. માતા પણ બાલ ક્રીડા જોઈ ખૂબ જ આનંદ માણતા. એક દિવસની ઘટના છે. પિતાશ્રી કેસરી કોઈ જરૂરી કામે બહાર ગયા. માતા અંજના પણ ફૂલ ચૂંટવા વાટિકામાં જતા રહ્યા. બાળક હનુમાનને ભૂખ લાગી. માતાની ગેરહાજરીમાં તેઓ હાથપગ ઉછાળી ક્રંદન કરવા લાગ્યા. જોર જોરથી રડવા લાગ્યા. એકાએક એમની નજર પૂર્વ દિશા તરફ ગઈ. સૂર્યનો ઉદયકાળ હતો. ભગવાન સૂર્યનારાયણ ઉદય થઈ રહ્યો હતા. સૂર્ય હનુમાનજીને લાલ બિંબાફળ રૂપે લાગ્યું. જુગ સહસ્ત્ર યોજન પર ભાનું, લીલ્યો તાહી મધુર ફલજાનું. શક્તિ અને સામર્થ્ય એમનામાં હતું જ. તેજ અને પરાક્રમ આયુનો મોહતાજ નથી. આમ તો સ્વયં રુદ્રનો 11મો અંશ હનુમાન રૂપે અંજનાના ગર્ભમાં ઉત્પન્ન થયા હતો. પવન પુત્ર તો હતા જ. વાયુદેવે એમને ઉડવાની શક્તિ આપેલી જ હતી. એક મોટો કૂદકો માર્યો અને વાયુવેગથી તેઓ આકાશ માર્ગમાં ગમન કરવા લાગ્યા. અબાધ ગતિથી ઉડવા લાગ્યા. આમની આવી તીવ્ર ગતિથી ઉડતા જોઈ દેવ, દાનવ, યક્ષ, ગંધર્વ, કિન્નર વગેરે આશ્ચર્યચકિત થઈ ગયા. પવનપુત્રના વેગ સામે ગરુડનો વેગ પણ ઓછો લાગ્યો. હનુમાનને આ રીતે વાયુ વેગથી સૂર્ય તરફ વધતા જોઈ પવનદેવ પણ ચિંતિત થયા. ક્યાંક સૂર્યના પ્રખર તેજથી બાળક બળીને ભસ્મ ન થઈ જાય. તેઓ બાળકની રક્ષા માટે શીતળતા ગ્રહણ કરી તેમની સાથે સાથે વહેવા લાગ્યા. સૂર્ય ભગવાન પણ અત્યંત વેગથી પવનપુત્ર અને તેમના પિતાને પોતાની તરફ આવતા જોઈ પોતાની કિરણો શીતળ કરી દીધી. કેમ ન કરે? સ્વયં દેવાધિદેવ મહાદેવ હનુમાન રૂપે પોતાને કૃતાર્થ કરવા આવી રહ્યા છે. આવું સૌભાગ્ય કોને મળે? ધન્ય ભાગ્ય! હનુમાનજી સૂર્યના સપ્તર્થ પર ચઢીને તેમની સાથે ક્રીડા કરવા લાગ્યા. હવે સંયોગ એવો થયો કે એ દિવસે અમાવસ્યા તિથિ હતી. સિંહિકાનો પુત્ર રાહુ સૂર્યદેવને ગ્રસિત કરવા માટે આવ્યો. તેણે ભાસ્કરના રથ ઉપર એક નાના બાળકને બેઠેલા જોયા. એ તો બાળકની ચિંતા છોડી સૂર્યને ગ્રસવા માટે આગળ વધ્યો. હનુમાનજીએ રાહુને પકડી તેના ઉપર વજ્ર મુષ્ટિકાનો પ્રહાર કરવા લાગ્યા. રાહુ એન કેન પ્રકારે જીવ બચાવીને નાઠો સીધો ઇન્દ્રરાજાના દરબારમાં પહોંચ્યો. ક્રોધથી કંપિત સ્વરે ઇન્દ્ર સમક્ષાઘા નાખી, હે સુરાધિપતે, આપે મારી ક્ષુધા ભૂખ ના નિવારણ માટે મને સૂર્ય અને ચંદ્રમાને ગ્રસવાનો ગ્રહણ અધિકાર આપ્યો છે. પરંતુ આજે આપે આ અધિકાર બીજા કોઈને કેમ આપી દીધો? દેવરાજ ઇન્દ્ર રાહુની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. એનું મોઢું જ જોવા લાગ્યા. રાહુએ ફરી સમગ્ર વૃત્તાંત કહ્યું. આજે હું સૂર્યને ગ્રસવા માટે તેમની નિકટ પહોંચ્યો ત્યાં પહેલાથી જ કોઈ નાનો બાળક ઉપસ્થિત હોઈ મને ઘસીને પકડી લીધો. મુષ્ટિકાનો પ્રહાર કરવા લાગ્યો. હું ખૂબ જ તકલીફથી પોતાનો જીવ બચાવીને અહીં આવી શક્યો છું. આંસુ ભરેલી આંખો અને ક્રોધિત રાહુના આવા વચનો સાંભળી ઇન્દ્રરાજ ઐરાવત હાથી ઉપર બેસી સૂર્યની તરફ ચાલ્યા. ઇન્દ્ર મનમાં વિચારવા લાગ્યા કે સૂર્ય સુધી આવો કયો પરાક્રમી જઈ પહોંચ્યો છે કે જેના ભયથી રાહુને પણ જીવ બચાવીને ભાગવું પડ્યું. આ બાજુ રાહુ ફરીથી ખૂબ વેગથી સૂર્ય તરફ ઝપટ્યો, જેને જોઈને હનુમાનને પોતાની ભૂખ પાછી યાદ આવી ગઈ અને તેઓ રાહુને લક્ષ્ય કરી તેના ઉપર તૂટી પડ્યા.
બચાવો બચાવો, આમ ચીસ પાડતો રાહુ દેવરાજ ઇન્દ્ર તરફ ભાગ્યો. દેવરાજ ઇન્દ્ર રાહુની રક્ષા માટે આગળ વધ્યા. ઐરાવત હાથી ઉપર સવાર ઇન્દ્રને જોઈ સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થ સમજી તેમના ઉપર ઝપાટો માર્યો. દેવરાજ ઇન્દ્ર પણ ડરી ગયા અને પોતાની રક્ષા માટે બાળરૂપ હનુમાનજી ઉપર વજ્ર પ્રહાર કર્યો. આ વજ્ર હનુમાનની હનુ અર્થાત દાઢીની ડાબી બાજુ વાગ્યો, જેનાથી દાઢી તૂટી ગઈ અને તેઓ બેભાન થઈને પર્વતના શિખર ઉપર જઈ પડ્યા. પોતાના પુત્ર ઉપર થયેલ વજ્રઘાતથી બેભાન થયેલા જોઈ શક્તિશાળી વાયુદેવે પોતાની ગતિ રોકી દીધી અને મૂર્છિત બેભાન પુત્રને લઈ ગુફામાં પ્રવિષ્ટ થઈ ગયા. પવનની ગતિ રોકાઈ જવાથી ત્રણેય ભુવનના સમસ્ત પ્રાણીઓના શ્વાસ રૂંધાવા લાગ્યો. પ્રાણોના સંકટથી ભયભીત ઇન્દ્ર, દેવ, ગંધર્વ, અસુર, કિન્નર, નાગ, યક્ષ બધા જ જીવન રક્ષા માટે બ્રહ્માજી પાસે દોડ્યા. બ્રહ્માજીએ બધાને લઈ એ પર્વતની ગુફામાં પહોંચ્યા, જ્યાં પવનદેવ પોતાના પુત્ર હનુમાનને ખોળામાં લઈ દુઃખી અવસ્થામાં આંસુ પડી રહ્યા હતા. બેભાન હનુમાનજીનું સૂર્ય, વર્ણ અને અગ્નિ સમાન અંગ ક્રાંતિ જોઈ ચતુર્મુખ બ્રહ્મા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પોતાની સામે ચતુર્મુખ સાક્ષાત બ્રહ્માને જોઈ પવનદેવ મૂર્છિત બાળકને ખોળામાં લઈ ઊભા થઈ ગયા અને બ્રહ્માજીના ચરણોમાં પડી ગયા. બ્રહ્માજીએ પોતાના હાથથી અત્યંત સ્નેહપૂર્વક પવનદેવે ઉઠાવેલા તેમના પુત્રના અંગો પર પોતાનો કરકમળ સ્નેહથી ફેરવવા લાગ્યા. આનાથી પવનપુત્ર હનુમાનની મૂર્છા દૂર થઈ ગઈ. તેઓ ઊભા થઈ ગયા. પોતાના પુત્રને જીવિત જોઈ જગતના પ્રાણ સ્વરૂપ પવનદેવ તેમની સામાન્ય ગતિથી વહેવા લાગ્યા અને ત્રિલોકને જીવનદાન મળ્યું. શ્રી હનુમાનજીને વર પ્રદાન. ચતુરાનંદ બ્રહ્માજી પ્રસન્ન થઈ હનુમાનજીને વર પ્રદાન કરતા કહ્યું કે આ બાળકને બ્રહ્મશાપ લાગશે નહીં અને આનું કોઈ પણ અંગ બ્રહ્માસ્ત્રથી છેદાશે નહીં. પછી તેઓએ સુર સમૂહોને સંબોધિત કરતા કહ્યું, હે દેવતાઓ, આ બાળક ભવિષ્યમાં આપ બધાનું હિત સાધન કરવા વાળો છે, તો આવો આપ બધા આ બાળકને વર પ્રદાન કરો. ઇન્દ્રએ સૃષ્ટિ રચયતા બ્રહ્માજીની આવી વાણી સાંભળી કહ્યું, આ બાળકની મારા વજ્ર પ્રહારથી હનુ તૂટી ગઈ, માટે કપિશ્રેષ્ઠ હનુમાન ના નામથી જગ પ્રસિદ્ધ થશે. એમનો દેહ મારા વગ્નથી પણ વધારે કઠોર થઈ જશે તથા મારા વજ્રના પ્રહારનો પણ આના પર કોઈ પ્રભાવ થશે નહીં. સૂર્ય ભગવાને કહ્યું, હું હનુમાનને પોતાનું તેજ અંશ પ્રદાન કરું છું, તેમજ સમય આવે શસ્ત્ર શિક્ષા પણ આપીશ અને મર્મજ્ઞ બનાવી દઈશ. આ અદ્વિતીય વિદ્વાન અને વક્તા થશે. વરુણ ભગવાને વર આપ્યું કે મારા પાશ અને જળથી આ બાળક કાયમ ભયરહિત રહેશે. યમરાજે વર આપ્યું કે આ બાળક કાયમ સ્વસ્થ રહેશે તથા મારા દંડથી કાયમ અવધ્ય રહેશે. કુબેર ભગવાને પોતાની ગદાથી કાયમ સુરક્ષિત રહેવા અને યુદ્ધમાં કાયમ વિષાદથી દૂર રહેવાનું વર આપ્યું. શિવ ભગવાને કહ્યું, આ મારાથી તેમજ મારા આયુધોથી કાયમ અવધ્ય રહેશે. વિશ્વકર્મા બોલ્યા, આ બાળક કાયમ મારા દ્વારા બનેલ અસ્ત્ર શસ્ત્રોથી અવધ્ય રહી ચિરાયું રહેશે. પછી ચતુરાનંદ બ્રહ્માજીએ પવનદેવને કહ્યું કે હે મરુત, તમારો આ પુત્ર શત્રુઓ માટે ભયંકર અને મિત્રોને અભયદાન આપવાવાળો થશે. એ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરી જ્યાં ત્યાં જઈ શકશે. આની ગતિ અબાધ રહેશે. યશસ્વી અને અત્યંત અદ્ભુત તથા રોમાંચકારી કાર્ય કરશે અને ચારે યુગ તેનો પ્રભાવ રહેશે. ચારોમ જુગ પ્રતાપ તુમ્હારા, હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા. આ રીતે વર પ્રદાન કરી બ્રહ્મા તેમજ અન્ય દેવતાગણ પોતાના ધામમાં ચાલ્યા ગયા.